આજરોજ જૂનાગઢ શહેરના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓનો પદગ્રહણ સમારોહ ગોઠવાયો તેમજ પ્રભારી શ્રી તેમજ જિલ્લાના વરિષ્ઠ આગેવાનોના વરદ હસ્તે તમામ હોદ્દેદારોને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શ્રી હીરાભાઈ જોડા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રભારી શ્રી શહેનાઝબેન બાબી, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રભારી શ્રી ગાયત્રીબા વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી, શ્રી બાબુભાઈ વાજા, શ્રી પરબતભાઈ ચાવડા, જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી અમિતભાઈ પટેલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આગામી સમયમાં બૂથ લેવલ સુધી શહેર કોંગ્રેસ સંગઠન માળખું મજબૂત થાય તે અંગે માર્ગદર્શન આપ્યું। ઉપસ્થિત રહેલ આપ સૌ વરિષ્ઠ નેતાગણનો જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ વતી હાર્દિક આભાર માનું છું। આજના નવા વરાયેલા હોદ્દેદારોનો સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશના બેન શ્રી શહેનાઝબેન બાબી, માજી ધારાસભ્ય ગાયત્રીબા વાઘેલા, આપણા પ્રભારી શ્રી પરબતભાઈ ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ અમિતભાઈ, અન્ય નાનાઓ હોદ્દેદારો અને કોંગ્રેસી મિત્રો, મારે ભાગીને વાત આવી છે કે કપડા સમયમાં કપડો સમય આનાથી જોઈએ છે કે આટલી સંખ્યા ના ઈચ્છા કાર્યકરોને એનાથી વધુ લોકોને અપેક્ષા છે કે હવે કંઈક પરિવર્તન જોઈ કોંગ્રેસ સક્રિય થાય। કોંગ્રેસ કાયમી સક્રિય જ રહી છે, પણ જ્યારે લોકોની ઈચ્છા હોય ને ત્યારે એમ લાગે કોંગ્રેસ હવે સક્રિય થાય છે। એવું દિલથી જોઈ તો હવે પરિવર્તન ઈચ્છે છે, એમાં આપણી ભૂમિકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મિત્રો બધાની વધે અને એમાં એટલા જ ખર્ચથી કામ કરે। સંગઠન અઘરું તો કાયમી હોય છે, સરકાર હકાવી સત્તા મળી ગયા પછી એ તો બહુ હેલું, પણ વિરોધ પક્ષે રહીને સતત આટલા વર્ષો 35 વર્ષ સુધી વિરોધ પક્ષે હોય ત્યારે કોંગ્રેસ ટકી રહી, એ એની સાબિતી છે કે આ દેશમાં સેવા માતા કી જય। હું વિનંતી કરું એક મિનિટ રાખજો ભાઈ ભાઈ જાદવ મારે તમામના સારા નથી જોઈને ઘણું માટે બાબત ભાઈ તાળીઓ હું તે લઈને અમારે વડોભાઈ ચાવડા પૂર્વ વડો કરી રહ્યા છે વોટ નંબર 7 માં કોર્પોરેશન લઈને અને કોર્પોરેશન રાખજો કેસમાં સારા 8,000 પેલી વાર હરેશભાઈ મુસાભાઈ ડિપ્યુટી પાર્ટીના મહામંત્રી તરીકે આપણે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે મુસાભાઈ નિમણૂક પત્ર આપી છે મુસાભાઈ પોતે કોર્પોરેશન એક નંબરના મળેલા છે કામદાર સક્રિય આગેવાન હું વિનંતી કરું ડિપ્યુટી અમારા વોર્ડ નંબર 6 માં
ચિરાગભાઈ ભરાણી વોર્ડ નંબર 7 માં 2 વખત કોર્પોરેશન બન્યા છે અને વોર્ડ પ્રમુખ હતા. આ વખતે પ્રમોશન આપીને આવ્યા છે. કેશુભાઈ ભરેલભાઈ છે. હું વિનંતી કરું હીરાભાઈ સન્માનિત કરે. હીરાભાઈના પરિવારમાંથી વોર્ડ નંબર 12 માં કોર્પોરેશન બનેલા છે. આપણી પાર્ટીમાં જોડાયા છે કે આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. હું વિનંતી કરું હીરાભાઈને જોઈ ભાઈને. બીજો યુગ પુરોહિત. બે મિનિટ મનોજભાઈ માત દે. એક જ મિનિટ લાવો એટલે મારી વાત હું મૂકું. ના ના બાપા, હું વ્યવહારિક વાત છે મારી, કોઈ અનલીગલી વાત નથી. કાંઈ મેં તમને ફોન કરેલો હતો. અહીંયા આવી જાવ તો વાંધો નહીં મનોજભાઈ. હા હા તમે માતા કી હું વિનંતી કરું ચૂંટાયેલી પાંચમાં તમે હોદ્દેદારી આપશો અને હવે આગામી સમયમાં તમને તમારું માર્ગદર્શન એક મિનિટ રાખજો રાખજો ભાઈ. ભાઈ જાદવ મારે તમામે તમારા સારા નથી પડે જોઈને ઘણું માટે વાંધો નથી. ભાઈ તાળીઓ કરી દો. હું તે લઈને અમારે વડોભાઈ ચાવડા પૂર્વ વોર્ડ કરી રહ્યા છે વોર્ડ નંબર 7 માં કોર્પોરેશન લઈને અને કોર્પોરેશન રાખજો. કેસમાં 8.5 પેલી વાર હરેશભાઈ મુસાભાઈ ડીપી પાર્ટીના મહામંત્રી તરીકે આપણે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. અને આપણે મહામંત્રી તરીકે મુસાભાઈ નિમણૂક કરી આપી સરકાર. મુસાભાઈ પોતે 2 વખત કોર્પોરેશન 1 વખત બનેલા છે. આપણા સક્રિય આગેવાન છે. હું વિનંતી કરું ડિપિનભાઈ ગુના અમારા વોર્ડ નંબર 6 માં ચિરાગભાઈ
ચિરાગભાઈ ભરાણી વોર્ડ નંબર 7 માં 2 વખત કોર્પોરેશન બન્યા છે અને વોર્ડ પ્રમુખ હતા. આ વખતે પ્રમોશન આપીને આવ્યા છે. કેશુભાઈ ભરેલભાઈ છે. હું વિનંતી કરું હીરાભાઈ સન્માનિત કરે. હીરાભાઈના પરિવારમાંથી વોર્ડ નંબર 12 માં કોર્પોરેશન બનેલા છે. બીજો યુગ પુરોહિત. બે મિનિટ મનોજભાઈ મારી દે. એક જ મિનિટ લાવો એટલે મારી વાત હું મૂકું. ના ના બાપા, હું વ્યવહારિક વાત છે, મારી કોઈ અનલીગલી વાત નથી. કાંઈ મેં તમને ફોન કરેલો હતો. અહીંયા આવી જાવ તો વાંધો નહીં. મનોજભાઈ ક્યાં છે મનોજભાઈ? હા હા તમે લ્યો દાદા. એક મિનિટ રાખજો 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 ભાઈ. મેં પણ ભાઈ જાદવ મારે તમામ તમામના સારા નથી ફોટો રવિને ધક્કો મારને બોલાવ્યો. ભાઈ તાળીઓ હું તે લઈને અમારે વડોદરા ચાવડા પૂર્વ કોર્પોરેટર છે વોર્ડ નંબર 7. સાતમાં કોર્પોરેશન લઈને અને કોર્પોરેશન રાખજો. કેસમાં 8.5 પેલી વાર હરેશભાઈ મુસાભાઈ દીપિકાભાઈ બાજુના મહામંત્રી તરીકે આપણે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને આપણે મહામંત્રી તરીકે નિમણૂક કરી આપી છે. મુસાભાઈ પોતે 2 વખત કોર્પોરેશન 1 નંબરના બનેલા છે. કામદાર સક્રિય આગેવાન છે. હું વિનંતી કરું દીપિનભાઈ ગુના અમારા વોર્ડ નંબર 6 માં ચિરાગભાઈ ભરાણી વોર્ડ નંબર 7 માં 2 વખત કોર્પોરેશન બન્યા છે અને વોર્ડ પ્રમુખ હતા. આ વખતે પ્રમોશન આપીને આવ્યા છે. કેશુભાઈ ભરેલભાઈ છે. હું વિનંતી કરું હીરાભાઈ સન્માનિત કરે. હીરાભાઈના
વોર્ડ નંબર 12 માં ઓપરેશન કરેલા છે આ વખતે. હા. આ બાજુ કાર્યક્રમમાં સક્રિય આપણી પાર્ટીમાં જોડાયા છે એ પણ આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. બીજો યુગ પુરોહિત. બે મિનિટ મનોજભાઈ માત દે. એક જ મિનિટ લાવો એટલે મારી વાત હું મૂકું. ના ના બાપા, હું વ્યવહારિક વાત છે, મારી કોઈ અનલીગલી વાત નથી. સાહેબ મેં તમને ફોન કરેલો હતો. અહીંયા આવી જાવ તો વાંધો નહીં, મનોજભાઈ. ક્યાં છે મનોજભાઈ? હા હા તમે પ્રતિનિધિ એમના હસબન્ડને નિમણૂક આપે છે. ગૌરવભાઈ આજરોજ જુનાગઢ શહેરની પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓ માટેનો સન્માનનો કાર્યક્રમ પ્રમુખ શ્રી મનોજભાઈ, અમારા શહેરના પ્રભારી ગાયત્રીબેન વાઘેલા, જિલ્લાના પ્રભારી શહેનાજબેન, અમારા તમામ માજી ધારાસભ્યો અને તમામ હોદ્દેદારોની વચ્ચે તમામ લોકોનું સન્માનપત્ર એનાયત કરી કોંગ્રેસ વધારે મજબૂત બને, લોકોને ઉપયોગી થાય અને લોકોને જે હાલ ભારતીય જનતા પાર્ટીથી પડતી મુશ્કેલી, દાખલા તરીકે હમણાં 3 રૂપિયા ડીઝલનો ભાવ વધ્યો અને ખૂબ હજી વધારવાના છે, ત્યારે એ ભાવનો વિરોધ ન થાય એટલા માટે પોતે જ શોર્ટેજ ઊભી કરે અને પછી પોતે જ એને છોડશે. પણ લોકો છે એ વાત ભૂલી ગયા કે ભાવ વધી ગયો. લોકો એમ કહે કે કોઈ પણ ભાવે ડીઝલ આપો. સારું છે કે ભારતે ઇન્દિરાજીની જેમ યુદ્ધ કરવાનો સમય નથી આવ્યો. 1000 કિલોમીટર યુદ્ધ દૂર છે, તો પણ જો આવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો આ દેશ જો યુદ્ધે હોત તો કેવી સ્થિતિ કરે એ પણ લોકોને એક ઝાંખી 62ની ને 75ની ને થઈ છે. એવા વખતે કોંગ્રેસ પાર્ટી છે એ પ્રજાને શાંત રહી અને લોકોની વચ્ચેનું કામ કરવા માટે, લોકોને ઉપયોગી થાય એવા લોકોને ખૂબ સારી જવાબદારીઓ આપી છે. હું જુનાગઢ શહેરની ટીમને, એમના પ્રમુખને, પ્રભારીઓને અને તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને સારી રીતે પ્રજાના કામ કરે અને કોંગ્રેસ ખૂબ મજબૂતાઈ કેળવે એવી મારી શુભેચ્છા. જય. જૂનાગઢમાં ખેડૂતોને પડતી ડીઝલની અછત સામે આમ આદમી પાર્ટી આપ એ અનોખો વિરોધ નોંધાવ્યો છે. આપ નેતા ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકર્તાઓ ઊંટગાડી પર સવાર થઈને રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. ખેડૂતોને ડીઝલ આપોના નારાઓ સાથે આપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપના મંત્રીઓ અને નેતાઓને જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે સામાન્ય ખેડૂત હેરાન થાય છે.
જો ખેડૂતોને તાત્કાલિક ડીઝલ નહીં મળે તો પાક ઉત્પાદન ઘટશે અને મોંઘવારી વધશે, જેના માટે સરકાર જવાબદાર રહેશે. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ભારે મોંઘું ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. હાય રે ભાજપ, હાય હાય. હાય રે ભાજપ, હાય હાય. ભારત માતા કે ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ખેડૂતોને ડીઝલ આપો. વિડીયો કરી લે હવે વાંચી વિડીયો લઈ લે. એક કોપી પર તમારી સહી રમેશભાઈ ગજેરા, માખિયાળા ગામ મારું. ખેડૂત આગેવાન છું ત્યાં માખિયાળા. અને અત્યારે ખેતીની ફૂલ સિઝન ચાલે છે. ખેડૂતો બહુ હેરાન છે અને આસપાસના વિસ્તારમાં સવારથી જ ખેડૂતો લાઈનોમાં ઊભા રહી જાય છે, પરંતુ લાગવકશાહીના હિસાબે, સંગ્રહખોરીના હિસાબે અને ખેડૂતોનું અત્યારે કોઈ નથી, આવી પોઝિશન છે. ફીલ બહુ કરીએ છીએ, ખેડૂતો વારંવાર આવીને આવા પ્રશ્નો કરે છે, લાઈનમાં ઊભા રહ્યા છતાંય સાંજે ખાલી હાથ પાછા આવે છે. એટલે મારી આ સરકારને અને કલેક્ટર સાહેબને આવી વિનંતી કે વહેલામાં વહેલી તકે આમાં યોગ્ય પગલાં લઈ અને આમાં કંઈક ઘટતું કરે.
આજે જુનાગઢ જિલ્લામાં કલેક્ટર શ્રીને આમ આદમી પાર્ટી દ્વારા ડીઝલ અને મોંઘવારી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થઈ ત્યાર પછી ગુજરાતમાં ડીઝલની અછત ઊભી થઈ છે. ચૂંટણી હતી ત્યાં સુધી ડીઝલ મળતું હતું, કેમ કે ચૂંટણી હતી, પણ ચૂંટણી પૂરી થઈ એના બીજા જ દિવસથી ગુજરાતમાં ડીઝલની અછત ઊભી થઈ છે. આ ડીઝલના કારણે ખેડૂતોને અત્યારે જબરજસ્ત મુશ્કેલી પડી રહી છે. આ વાવણી કરવાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. આગોતરું વાવેતર કરવું હોય ઓરવીને તો એના માટે ડીઝલ જોઈએ. ટ્રેક્ટર ચલાવવા માટે, જેસીબી ચલાવવા, હિટાચી મશીન ચલાવવા, જે કાંઈ ખેતીલક્ષી ઓજારો છે એ ચલાવવા માટે ડીઝલ જોઈએ. હવે ડીઝલ તો મળતું નથી તો વાવેતર કેમ કરવાનું? ખેડૂતો ટ્રેક્ટર લઈ લઈને પહેલા એવું કહેતા હતા ટ્રેક્ટરમાં નાખી દેશું, પછી કે કેરબામાં આપશું. ગામડેથી માણસ શહેરમાં પેટ્રોલ ડીઝલ લેવા આવે તો 5 લીટર ડીઝલ તો બળી ગયું હોય. હવે પેટ્રોલ પંપ વાળો એમ કે 2 લીટર જ આપીશ. 5 લીટર ડીઝલ બાળીને જે માણસ ડીઝલ લેવા આવે એને આપવામાં આવે 2 લીટર, તો કેવી રીતે પોસાય? માથાભારે માણસો, ભાજપ હારે સેટિંગ હોય એવા માણસોને ગુપ્ત રીતે મળે છે ડીઝલ, સામાન્ય જનતા નથી મળતું. જેમ કોરોના સમયે સેટિંગ વાળા હોય એને બધું મળતું હતું, સેટિંગ વગરના નતું મળતું. તો આ દર વખતે જ્યારે કોઈ તકલીફ ઊભી થાય ત્યારે માથાભારે માણસો સેટિંગ વાળાને તો બધું મળી રહે છે, તો સામાન્ય માણસને કેમ નહીં? ગુજરાતના ખેડૂતોને અત્યારે ડીઝલની ખૂબ જરૂર છે. સંગ્રહખોરી રોકવા માટે સરકારે, જુનાગઢના કલેક્ટરે એક ટોલ ફ્રી નંબર બહાર પાડવો જોઈએ અને એક નંબર એવો પણ બહાર પાડવો જોઈએ કે જેમાં સંગ્રહખોરીની ફરિયાદ કરી શકાય. અત્યારે ખેડૂતોને અંદરો અંદર ઝઘડો કરાવવાના ધંધા આ ભાજપ વાળા પેટ્રોલ પંપ પર કરી રહ્યા છે. અડધાને આપે, અડધાને ના આપે. તો આનાથી ખેડૂતોની અંદરો અંદર ઝઘડો થાય છે. લાઈનોમાં ઉભું રહેવું પડે છે તડકાનો, અને 2 લીટર 5 લીટર થી કઈ કામ ચાલવાનું નથી. પેટ્રોલ, ડીઝલ એ ખેડૂતો માટે, ખેતી માટે જરૂરી વસ્તુ છે. આ જરૂરી વસ્તુ જો સમયસર નહીં મળે તો કદાચ ખેતીમાં આ વખતે વાવેતર ઓછું થાય, અને જો વાવેતર ઓછું થાય તો અનાજનું ઉત્પાદન ઓછું થાય, અને ઉત્પાદન ઓછું થશે તો આખા દેશમાં અનાજની તંગી ઊભી થવાની છે. એટલે ખેડૂતો પૂરતું વાવેતર કરી શકે, દેશમાં અનાજની તંગી ઉત્પન્ન ન થાય, એ માટે સરકારે ખેડૂતોને સમયસર ડીઝલ મળે એવું કરવાની અત્યારે અમે વિનંતી કરી છે. આશા રાખીએ કે કાંઈક આ ડીઝલના પ્રશ્નનું નિરાકરણ આવે. આજે અમે ઊંટ ગાડીની અંદર આવેદન પત્ર આપવા આવ્યા છે, કેમ કે ડીઝલ તો છે નહીં. તો ડીઝલ નથી ગાડી ક્યાંથી લાવવાની? આ તો હું ધારાસભ્ય છું. મારે ગઈકાલે હું ડીઝલ ભરાવા પંપ ઉપર ગયો તો મને એમ કીધું કે 1000 રૂપિયાથી વધુ નહીં આપું. મેં રિક્વેસ્ટ કરી, કેમ કે ઝઘડો તો કરવાનો કોઈ મતલબ જ નથી. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી મિટિંગમાં જવું હોય, કંઈક જનતાના કામથી જવું હોય, ઘણું મારે દોડવાનું હોય રોજ જાગીને, મને તમે થોડુંક વધારે ડીઝલ આપો. રિક્વેસ્ટના અંતે મને 2000 નું ડીઝલ આપ્યું. મને ધારાસભ્ય છું, જનતાના કામમાં જોડાયેલો છું, અલગ અલગ અર્જન્ટ કામોમાં મારે દોડવું પડતું હોય, છતાંય 2000 નું ડીઝલ મળતું હોય તો ખેડૂતોની પરિસ્થિતિની શું ચર્ચા કરવી? મેં આ બધી વાત કલેક્ટરને કીધી કે અમને નથી ડીઝલ આપ્યું. કાલ કોઈક ગામમાંથી ફોન આવે, ધારાસભ્ય જલ્દી આવો, ગામમાં આવી ઘટના બની તો કેમ જવાનું? એટલે અમે આજે ઊંટ ગાડી લઈને આવ્યા છીએ. પ્રતિકાત્મક વિરોધ છે કે જો આવા દિવસો રહ્યા તો ઊંટિયા લઈને ફરવું પડશે આખા ગુજરાતના લોકોએ. મને એવું લાગે છે કે સરકાર ડીઝલ નો આપી શકે તો ઘરે ઘરે ઊંટ ને ઘોડા ને હાથી બધું આપવા માંડે, એટલે પબ્લિક એનો ઉપયોગ કરવાનો ચાલુ કરે. મેડમ તરફથી અમને સરકારી જવાબ મળ્યો છે. એમણે કીધું કે અમારી ટીમ સક્રિય છે, અમારી ટીમ બધું જોઈ રહી છે. જોકે ક્યાં છે, ક્યાં જોઈ રહી છે એનું કઈ અમને માહિતી મળી નથી. મેં એમને વિનંતી કરી છે કે હેલ્પલાઇન નંબર બહાર પાડો. જે ખેડૂતને ડીઝલ ન મળે સરકારના નિયમ પ્રમાણે એ ખેડૂત ફોન કરી શકવો જોઈએ હેલ્પલાઇન નંબર પર. અને જે લોકો માથાભારે માણસો સંગ્રહખોરી કરતા હોય એની ફરિયાદ પણ ગુપ્ત રીતે કરી શકાય એવું હેલ્પલાઇન નંબર બહાર પાડવાની વિનંતી કરી છે.